બદલાતા જમાના અને ટેકનોલોજીની દુનિયામાં એઆઈ પણ આવી ગયું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ શું કેન્સરની સામે આપણને મદદ કરશે? એક દર્દી કે એના સગા તરીકે એઆઈ આપણને મદદરૂપ રહેશે કે હાનિકારક એ જાણીએ. એઆઈ ઇકો ચેમ્બર ફિનોમેના શું છે અને એમાં થતી તકલીફો શું હોઈ શકે? એક પ્રોમ્પ્ટ બાયસ છે. આપણે એ પૂછીએ એઆઈને કે જો સ્ટેજ 4 છે અને એલ્કલાઇન ટ્રીટમેન્ટ કે બીજી અલ્ટરનેટિવ મેડિસિન્સ કે આપણે સાંભળતા સોશિયલ મીડિયા પર ડિફરન્ટ ડાયટ્સ મદદરૂપ થશે કે નહીં, તો એ પ્રોમ્પ્ટના હિસાબે સ્પેસિફિકલી તમે જે પૂછેલું છે એના લાગતા જ લિંક્સ તમને બતાવશે અને તમને એવું લાગશે કે હા, આ બધું મદદરૂપ છે. તો આવા બાયસ પ્રોમ્પ્ટ બાયસ થઈ શકે. બીજું હોઈ શકે કે ઓથોરિટિવ આવી જાય નેચર. એક એઆઈએ કીધું છે એટલે સાચું જ હશે એ માન્યતાના લીધે પણ આપણે ખોટી માર્ગદર્શનમાં દોરાઈ જઈએ છીએ. ત્રીજું આવે છે કે એ ક્રિટિકલ ઇન્ફોર્મેશન એઆઈ જજ નથી કરી શકતું. આજે કોઈ ક્લિનિકલ સ્ટડીનું તમે પ્રોમ્પ્ટ આપો છો, પણ એ ક્લિનિકલ સ્ટડી 10,000 પેશન્ટ્સ પર થઈ છે કે લેબની અંદર એક ડિશ પર થઈ છે, એ એઆઈ તમને નહીં કહી શકે. તો એઆઈનો મદદ લો, પણ એને એક હદ સુધી. એની આગળ જવા માટે અને ટ્રીટમેન્ટ માટે તમારા ડોક્ટરનો સંપર્ક